આજે વહેલી સવારથી ખનીજ માફિયા ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે, ત્યારે અમરેલી ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર એક્શન મોડમાં આવ્યા છે. તંત્ર દ્વારા વહેલી સવારે રેડ કરતા અંદાજિત 1 કરોડનો મુદ્દામાલ ખાણ ખનીજ દ્વારા જપ્ત કરાયો હતો. ત્યારે શહેર અને તાલુકા મામલતદારે 21 લાખના મુદ્દામાલ સાથે ખનીજ માફિયાઓના વાહનો જપ્ત કર્યા હતા. અમરેલી ખનીજ ચોરીને લઈ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અમરેલી કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભૂસ્તર શાસ્ત્રી અમરેલીની ટીમ દ્વારા વહેલી સવારે આકસ્મિક તપાસ હાથ ધરતા કુંકાવાવ બળિયા રોડ ખાતેથી 3 સદી રેતી ખનીજના ડમ્પર અને 3 કાર્બોસેલ ડમ્પર એમ કુલ 6 ડમ્પર મળીને અંદાજિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તો અમરેલી ગ્રામ્યના ગાવડકા, ખીજડીયા સહિતના ગામોમાંથી 3 ડમ્પર મળી કુલ 21 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આમ અમરેલી ખાણ ખનીજ વિભાગને મોટી સફળતા મળી. હાલ અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ સામે લાલાક કરી છે. આ કાર્યવાહી કેટલો સમય શરૂ રાખવામાં આવે છે તે જોવાનું રહ્યું. અમરેલી ખાણ ખનીજ વિભાગે 6 ડમ્પરો પકડ્યા છે. શું કાર્યવાહી કરી, કેટલાનો માલ સીઝ કર્યો? આજરોજ તારીખ 6/1/2025ના રોજ કલેક્ટર સાહેબ શ્રી અમરેલીની સૂચના અને ભૂસ્તર શાસ્ત્રી શ્રી અમરેલીના માર્ગદર્શન હેઠળ આદરણીય કચેરીની ટીમ દ્વારા કુંકાવાવ વડિયા હાઈવે પર બિનઅધિકૃત ખનિજ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. જે સબબ અમારી ટીમ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરતા 3 ડમ્પરો, કાર્બોસેલ ખનિજનું બિનઅધિકૃત વહન કરતા 3 ડમ્પરો એમ કુલ 6 ડમ્પરો કસ્ટડી બિનઅધિકૃત વહન કરતા જપ્ત કરવામાં આવેલ છે. સદર ડમ્પરોને આશરે 1 કરોડ જેટલો મુદ્દામાલ થાય છે અને સદર તમામ ઈસમો સામે ખનિજના નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સદર હાલના ચાલુ વર્ષમાં ખાણ ખનિજ ટીમ દ્વારા આ સૌથી મોટી રેડ કરવામાં આવેલ છે. આગળની જે ભૂમાફિયાઓ સામે કેવી લાલાક કરવામાં આવશે? આગળના સમયમાં પર અમને આ વર્ષે અમારા કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા પણ સૂચનામાં આપવામાં આવેલ છે. એટલે આ સતત આ રીતે અમારી કામગીરી હવે ચાલુ રહેશે. જી સર, આજે ખનીજનું જે કંઈ ડમ્પરને પકડવામાં આવ્યા છે, શું છે હકીકત? ઉપરથી મળેલ સૂચના પ્રમાણે આજે સવારમાં ખાણ ખનીજ બાબતે જે ઇલીગલ વહન થાય એ માટે એક ડ્રાઈવ રાખવામાં આવેલી હતી, જેમાં આજે અલગ અલગ સ્થળે અમારી ટીમ અને મામલતદારશ્રીની ટીમ દ્વારા ચાંપાથળ મુકામે, ગાવડકા પાસે નવા ખીજડીયા મુકામે અને અમરેલી સિટીમાં જયસિંહપરાની પાસે કુલ 5 ડમ્પર અને લગભગ 21 લાખનો મુદ્દામાલ પકડી પોલીસને આજે સુપ્રત કરવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી જે વાહનો પકડેલ છે તે કાર્યવાહી કોણ કરશે? અમે અત્યારે સીઝર કરી અને પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવેલ છે અને એના દ્વારા ખાણ ખનીજને સોંપવામાં આવશે અને એને નિયમોનુસાર દંડ કરવામાં આવશે. વારંવાર ખનીજની ફરિયાદ આવતી હોય છે, શું કહેશો? જ્યારે પણ ભવિષ્યમાં ફરિયાદ મળે કે ના મળે, પણ અમારી ડ્રાઈવ હંમેશા ચાલુ રહેશે. રિપોર્ટર ભાવેશ વાઘેલા, અસ્મિતા ન્યૂઝ, અમરેલી.